Hello everyone, good morning. Today we are study about F-type ATPase. Okay. First of all, આપણે આગલા લેક્ચરમાં છે એ ડિફરન્ટ મોડ ઓફ એટીપી જનરેશન જોયું હતું બરાબર. એના ટાઈપ મેં તમને કાલે કીધા હતા કે ટાઈપ્સ ઓફ એટીપેઝ સિસ્ટમમાં એફ ટાઈપ, પી ટાઈપ એન્ડ વી ટાઈપ. ઓકે. સો ફર્સ્ટ ટાઈપ ઇઝ ધ એફ ટાઈપ એટીપેઝ. હવે એફ ટાઈપ એટીપેઝ છે એને આપણે ઓલ્સો નોન એઝ F1 F0 એટીપેઝ because it is made up of two subunit. In this first subunit is F1 and second subunit is F0. इसलिए so it's known as F-type ATPase, also known as F1 or F0 ATPase. Next, F-type ATPase similar in structure and mechanism to the ATP synthase of chloroplast and eubacteria. એટીપી છે એનું ક્લોરોપ્લાસ્ટ અને યુ બેક્ટેરિયામાં શું થાય છે તો કે એટીપી સિન્થેસિસ થાય છે બરાબર. એટીપીનું જ્યારે સિન્થેસિસ થતું હશે ત્યારે છે એ સ્ટ્રક્ચરમાં છે એ સેમ જ્યારે જે એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે એટીપીના સિન્થેસિસ માટે એ સિમિલર સ્ટ્રક્ચર એન્ડ એની મિકેનિઝમ્સ છે એને સિમિલર હશે બરાબર. એફ ટાઈપ એટીપેઝ સિમિલર મતલબ કે એના જેવો જ એન્ઝાઇમ છે એના સ્ટ્રક્ચર અને મિકેનિઝમમાં હશે. Then this large enzyme complex of the inner mitochondrial membrane catalyze the formation of ATP from ADP and PI accompanied by the flow of proton. હવે શું થાય છે તો કે ધીઝ લાર્જ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ એક જે મોટું એન્ઝાઇમનું જે કોમ્પ્લેક્સ હશે એમાં ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન કેટાલાઇઝ ધ ફોર્મેશન. માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનની અંદર ઇનર સાઇડ જે કેટાલાઇઝ થશે ત્યાં એટીપીમાંથી છે એ એટીપી અને ફોસ્ફેટમાંથી છે એ એડીપીનું શું થતું હશે ફોર્મેશન થતું હશે. ફોર્મેશન ઓફ એટીપી ફ્રોમ એડીપી એન્ડ ફોસ્ફેટ એનું ફોર્મેશન થતું જોવા મળશે. દેન બાય ધ ફ્લો ઓફ પ્રોટોન અને એમાં છે પ્રોટોનનો ફ્લો થતો હશે બરાબર. દેન ATP synthase also called complex V has two distinct components, F1 a peripheral membrane protein and F0 which is integral to the membrane. હવે જ્યારે શું કીધું તો કે એટીપીનું જ્યારે સિન્થેસિસ થતું હશે એને આપણે એટીપી સિન્થેસ ઓલ્સો કોલ્ડ કોમ્પ્લેક્સ વી એને કોમ્પ્લેક્સ વી પણ કહી શકીએ. હેઝ ટુ ડિસ્ટિંક્ટ કમ્પોનન્ટ એના છે એ અલગ અલગ બે કમ્પોનન્ટ છે. એક છે F1 પેરિફેરલ મેમ્બ્રેન પ્રોટીન એન્ડ F0 પેરિફેરલ F0 which is integral to the membrane. હવે F1 પેરિફેરલ મેમ્બ્રેન પ્રોટીન મીન્સ કે F1 છે એ ક્યાં પ્રેઝન્ટ હશે તો કે પેરિફેરલ મેમ્બ્રેન પ્રોટીનમાં મતલબ કે જે સેલ મેમ્બ્રેન છે એની આઉટસાઇડ છે એ F1 પ્રેઝન્ટ હશે એન્ડ F0 વિચ ઇઝ ઇન્ટિગ્રલ ટુ ધ મેમ્બ્રેન. ઇન્ટિગ્રલ મીન્સ ઇનસાઇડ ધ મેમ્બ્રેન. મેમ્બ્રેનની અંદરની સાઇડ છે એ F0 આવેલું હશે. સો F1 ધ ફર્સ્ટ ફેક્ટર રિકોગ્નાઇઝ એઝ એસેન્શિયલ ફોર ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. હવે શું થશે તો કે F1 છે એનું ફોસ્ફોરાઇલેશન ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થતું હશે એ આપણે નેક્સ્ટ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનનું ડીપમાં સ્ટડી કરશું. દેન એઝ નોટેડ એબોવ ધ એટીપી સિન્થેઝ કન્સિસ્ટ ઓફ two functionally distinct entities F1 and F0 which function is a rotary like manners. શું કીધું તો કે એટીપી સિન્થેઝ છે એ કન્સિસ્ટ ઓફ ટુ ફંક્શનલી ડિસ્ટિંક્ટ. એ શેનું બનેલું તો કે ટુ F1 અને F0 છે એ ફંક્શન એમાં આવેલા હશે. સો F1 અને F0નું ફંક્શન શું થશે તો કે રોટરી લાઇક મેનર્સ કે એ રોટેટ કરતું હશે 120 ડિગ્રી એ રોટેશન થતું હશે એમાં એટલે એને રોટરી લાઇક મેનર્સ કીધું છે. એનું ફંક્શન છે એ રોટેશન માટેનું. The F1 moiety retain ATPase function when stripped from the membrane. F1 છે એમાં એટીપેઝ એન્ઝાઇમ્સ છે એનું ફંક્શન શું હશે તો કે સ્ટ્રિપ્ડ કરતું હશે મેમ્બ્રેનમાંથી એને સ્ટ્રિપ્ડ કરવાનું ફંક્શન છે એ એટીપીએઝનું છે એન્ઝાઇમ. એન્ડ ઇન કન્સિસ્ટ ઓફ 5 સબયુનિટ ઇન એન અનયુઝ્યુઅલ stoichiometry ratio of alpha 3, beta 3, gamma, delta and epsilon. હવે જે આપણે આખી ફિગરમાં જોઈએ તો F1 છે એની અંદર છે એ કેટલા સબયુનિટ આવેલા છે એ કેટલા 5 સબયુનિટનું છે બનેલું છે એવું કીધું. ઇટ કન્સિસ્ટ ઓફ 5 સબયુનિટ. જે F1 છે એ પહેલાં તો ફર્સ્ટ F1 અને F0 બે સબયુનિટ આવેલા છે બરાબર. F0 બતાવ્યું છે એનું સ્ટ્રક્ચર કેવું કીધું છે આ ટાઈપનું છે.
તો અહીંયાથી આપણે જોઈએ તો આ છે આખું F0 અને આ છે એ F1 ઉપરનો જે ભાગ બતાવ્યો છે, અહીંથી ગામા ઉપર છે આખું એની આસપાસ છે એ F1 છે. સો F1 કેટલા સબ યુનિટથી બનેલું હોય છે તો કે આલ્ફા 3 મીન્સ આલ્ફા 1 2 એન્ડ 3. આલ્ફા 3 છે એમાં હશે, ધેન બીટા 3 છે હશે, એન્ડ ડેલ્ટા એન્ડ ગેમા એન્ડ એક એપ્સિલોન. આનાથી આ બધા સબ યુનિટથી 5 સબ યુનિટ થયા, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા એન્ડ એપ્સિલોન. તો એ 5 સબ યુનિટથી છે એ આખું F1નું સ્ટ્રક્ચર બનેલું હશે, બરાબર. ધેન the F04 consists of 3 subunit. Also is an unusual stoichiometry of A1, B2, C10 plus minus 1. હવે F0 છે એનું સ્ટ્રક્ચર છે એ શેનાથી બનેલું હશે તો એમાં છે એ A1 મતલબ કે એક A હશે, ધેન B2 કે જે શેની સાથે અટેચ હશે, ડેલ્ટા સાથે છે અટેચ હશે, બરાબર, B2, એન્ડ ધેન C 10 પ્લસ ઓર માઇનસ 1 C કીધું છે, પ્લસ ઓર C10 પ્લસ ઓર માઇનસ 1 એ છે એ C હશે. તો આ 3 સબ યુનિટથી છે એ F0 બનેલું છે, બરાબર. ધેન F1 is built as a hexamer of alternating alpha and beta subunit that surround an asymmetric cores consist of a gamma subunit. હવે શું કીધું છે તો કે F1 જે છે, F1ના જે સબ યુનિટ છે એ કેનાથી તો કે ગામા સબ યુનિટમાંથી જે આખા કોર એસાઇમેટ્રિકથી બનેલા છે. કોઈ એસાઇમેટ્રિક કન્સિસ્ટ ઓફ ધ વાય સબ યુનિટ. અહીંયા તમે જોવો છો ફિગરમાં કે વાય સબ યુનિટ છે એની ઉપર છે આ બધા આલ્ફા બીટા એન્ડ ડેલ્ટા છે એ આવેલું છે. તો ગામા સબ યુનિટમાં અંદર કન્સિસ્ટ એના ઉપર છે એ બનેલા છે. Then the interface between alpha and beta subunit form 3 nucleotide binding catalytic site where ADP is converted to ATP. ઓકે, શું કીધું છે કે ઇન્ટરફિયર્સ બિટવીન આલ્ફા અને બીટા એની વચ્ચે જે સ્પેસ હશે ત્યાં શું થતું હશે તો કે ન્યુક્લિયોટાઇડ છે એ 3 ન્યુક્લિયોટાઇડ છે ત્યાં બાઇન્ડ થતા હશે એન્ડ કેટાલાઇટિક સાઇટ વેર એડીપી છે ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એટીપી. એડીપી પ્લસ ફોસ્ફેટ છે જે અહીંયા યુઝ થશે અને એડીપી પ્લસ ફોસ્ફેટમાંથી છે એડીપીમાંથી એટીપીનું કન્વર્જેશન થતું હશે. અહીંયા એવું પણ થઈ શકે કે આલ્ફા અને બીટાની વચ્ચે જે સ્પેસ હોય ત્યાં એટીપીમાંથી એડીપીનું પણ ફોર્મેશન થતું હશે અને એડીપીમાંથી એટીપીનું પણ ફોર્મેશન થતું હશે. હવે આપણે આખી એની ફિગર જોઈએ તો મેં તમને કીધું કે F1 અને F0 બે એના મેઇન સબ યુનિટ છે એટલે એને F ટાઈપ એટીપેઝ એન્ઝાઇમને આપણે F1 F0 એટીપેઝ પણ કહી શકીએ. સો F1નું સ્ટ્રક્ચર છે અહીંયા જોવા મળ્યું કે આલ્ફા 3 બીટા 3 ગામા ડેલ્ટા એન્ડ એપ્સિલોનથી બનેલું છે. ત્યાં આલ્ફા અને બીટાની વચ્ચે શું થાય છે એડીપીમાંથી વચ્ચે જે સ્પેસ છે ત્યાં એડીપીમાંથી એટીપીનું ફોર્મેશન થાય છે. ધેન F0નું આપણે આખું સ્ટ્રક્ચર જોઈએ તો એમાં A B2 એન્ડ 10 પ્લસ માઇનસ 1 C છે એ આવેલું હોય છે. હવે આ C જે છે એ શું કરતું હશે તો કે રોટેશન ઓફ સી રિંગ. અહીંયા આપણે બતાવ્યું છે કે રોટેશન ઓફ સી રિંગ કે તે શું કરતું હશે આખું રોટેશન કરતું હશે. અહીંયા આવ્યું હતું કે રોટરી લાઇક મેનર છે. F1 અને F0નું ફંક્શન શું છે તો કે રોટરી લાઇક મેનર્સ. એટલે જે F1 અને F0 છે એમાં એ શું કરતું હશે આખું જ્યારે F0 છે એ રોટેશન ઓફ સી રિંગથી રોટેટ થતું હશે તો એની સાથે સાથે F1 છે એ પણ રોટેટ થશે કારણ કે F0ના બેઝ ઉપર છે એ F1 આવેલું છે. એટલે અહીંયા છે એ જ્યારે રોટેશન ઓફ સી રિંગથી આખું F0 રોટેટ થતું હશે તો એના કારણે એની સાથે સાથે F1 પણ રોટેટ થશે. એમાં F1 ઓર F0 છે એ રોટરી મોટર લાઇક વર્ક કરે છે. આ બે રોટરી મોટર લાઇક વર્ક કરે છે અને એમાં રોટેશન થાય છે એટલે એમાં રોટેશન થશે ત્યારે એ દરમિયાન શું થશે તો કે એટીપી જનરેટ થાય છે, બરાબર. અને એ રોટેશનમાં 4 ડોમેઇનમાં છે એ પ્રોટોન છે એ શું થાય છે એની સાથે બાઇન્ડ થશે. જ્યારે એટીપી છે એ પ્રોટોન બાઇન્ડ થશે ત્યારે એટીપી પણ બાઇન્ડ થતા હશે. હવે આ સાઇટોસોલિક મીડિયમ કીધું છે અને એક્ઝોપ્લાઝમિક મીડિયમ કીધું છે. આગળ એવું હતું કે સેલ મેમ્બ્રેનની આઉટર સાઇડ મેં ક્યાં કીધું F1 છે એ પેરિફેરલ મેમ્બ્રેન પ્રોટીન છે મતલબ કે સેલ મેમ્બ્રેનની આઉટર સાઇડ આવેલું હશે અને F0 છે એ કેવું છે F0 છે એ ઇન્ટિગ્રલ ટુ ધ મેમ્બ્રેન જે સેલ મેમ્બ્રેનની વચ્ચે આવેલું હશે, બરાબર. એટલે એને આપણે કીધું ઇન્ટિગ્રલ ટુ ધ મેમ્બ્રેન. તો આ આખું છે એ શું છે તો કે F ટાઈપ એટીપેઝ એન્ઝાઇમનું સ્ટ્રક્ચર આખું જોવા
મળે છે કે F1 અને F0 જે બે એના સબ યુનિટ છે, તો F ટાઈપ એટીપેઝ સિસ્ટમ છે એ આ રીતે આખી રોટરી છે એ થાય, રોટેશન છે એ ચાલુ રહે છે એનું, બરાબર. અહીંયા છે એ પ્રોટોન છે એ શું થાય છે, બાઇન્ડ થાય છે, મતલબ H+ છે એ બાઇન્ડ થાય છે અહીંયા જે F0માં. ઓકે, ધેન નેક્સ્ટ છે એન્ઝાઇમ P ટાઈપ. P-type ATPase. So P-type ATPase also known as E1 and E2 ATPase. So આમાં P-type ATPase માં શું, P-type ATPase માં કયા બે સ્ટ્રક્ચર આવેલા છે, E1 અને E2 છે ATPase છે એ બે સબ યુનિટ એમાં પ્રેઝન્ટ હશે, એટલે એને આપણે E1 and E2 ATPase પણ કહી શકીએ, બરાબર. So first point is the P-type ATPase also known as E1, E2 ATPase related ion and lipid pump that are found in bacteria and archaea. So સ્પેસિફિક છે એ આયન અને લિપિડ માટે છે P ટાઈપ એટીપેઝ એન્ઝાઇમ્સ છે જેનો યુઝ થાય છે, અને એ ક્યાં જોવા મળે છે તો કે બેક્ટેરિયા એન્ડ આર્કિયામાં છે એ જોવા મળે છે. There are alpha helical bundle primary transporter referred to as a P-type ATPase because they catalyzed autophosphorylation of key converged aspartate residues within the pump. શું કીધું તો કે આલ્ફા હેલિકલ બંડલ છે એ પ્રાઇમરી ટ્રાન્સપોર્ટર છે એમાં આવેલું હશે, રિફર ટુ એઝ અ P ટાઈપ એટીપેઝને, P ટાઈપ એટીપેઝ એન્ઝાઇમ માટે છે એ આલ્ફા હેલિકલ ટ્રાન્સપોર્ટર છે જે પ્રેઝન્ટ હશે. હવે બીજું શું થાય છે તો કે બીકોઝ ધે કેટાલાઇઝડ ઓટોફોસ્ફોરાઇલેશન, એનું શું થતું હશે, ઓટોફોસ્ફોરાઇલેશન થતું હશે, ત્યાં ઓટોફોસ્ફોરાઇલેશન થાય છે એટલે એના નામ એના ઉપરથી જ એનું ફોસ્ફોરાઇલેશન થાય છે. ઓટોફોસ્ફોરાઇલેશન મતલબ કે સેલ્ફ ફોસ્ફોરાઇલેશન થાય છે, એટલે જ એના ઉપરથી એનું નામ રાખવામાં આવ્યું છે P ટાઈપ એટીપેઝ એન્ઝાઇમ. ઓકે, and conserved aspartate residue within the pump. In addition, they all appear to interconvert between at least two different conformation denoted by E1 and E2. હવે આગળ જે રીતે તમને કીધું હતું કે બે સબ યુનિટ હતા F ટાઈપના, F1 અને F0, એ રીતે P ટાઈપ એટીપેઝના ટુ સબ યુનિટ છે E1 and E2, એને કન્ફર્મેશન બે અલગ અલગ ટાઈપથી છે એને કન્ફર્મેશન કરી શકીએ. આખી આપણે ફિગરમાં સમજશું એને. દેન શું કીધું છે, મોસ્ટ મેમ્બ્રેન ઓફ ધીસ ટ્રાન્સપોર્ટર ફેમિલી આર સ્પેસિફિક ફોર ધ પમ્પિંગ ઓફ અ લાર્જ એરે ઓફ કેટ આયન. હવે કેટ અહીંયા શું કરે છે તો કે મોસ્ટ મેમ્બ્રેન ઓફ ધીસ ટ્રાન્સપોર્ટ ફેમિલી, એમાં મોસ્ટ ઓફલી ટ્રાન્સપોર્ટર તરીકે છે ટ્રાન્સપોર્ટ છે એ શેનું થતું હશે તો કે કેટ આયનનું છે એ મોસ્ટ ઓફલી લાર્જ અમાઉન્ટમાં કેટ આયનનું ટ્રાન્સપોર્ટ થતું હશે. And however, one subfamily is involved in flipping phospholipid to maintain the asymmetrical nature of a બાયોમેમ્બ્રેન. હવે બાયોમેમ્બ્રેનનો જે એસાઇમેટ્રિકલ નેચર છે એને મેન્ટેન કરવા માટે છે એમાં ફોસ્ફોલિપિડ છે એ શું હશે, ફ્લિપિંગ થતું હશે, ફ્લિપિંગ ફોસ્ફોલિપિડ છે એમાં ઇન્વોલ્વ હશે, બરાબર. એન્ડ એના એક્ઝામ્પલ્સ જોઈએ કે એના એક્ઝામ્પલ્સ શું છે તો કે P ટાઈપ એટીપેઝના એક્ઝામ્પલ જોઈએ તો P ટાઈપ એટીપેઝ આર ધ સોડિયમ પોટેશિયમ પમ્પ. ફર્સ્ટ ઓફ ઓલ એને Na+, K+ એટીપેઝ પણ બોલી શકીએ, સોડિયમ પોટેશિયમ પમ્પ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો ધ પ્લાઝમા મેમ્બ્રેન પ્રોટોન પમ્પ, H+ એટીપેઝ કહી શકીએ, એન્ડ પ્રોટોન પોટેશિયમ પમ્પ કે જેને H+, K+ એટીપેઝ પણ કહી શકીએ, એન્ડ ધ કેલ્શિયમ પમ્પ. એન્ડ લાસ્ટ વન ઇઝ ધ કેલ્શિયમ પમ્પ, K2+, Mg2+ એટીપેઝ પણ એને બોલી શકીએ, કેલ્શિયમ પમ્પ. ઓકે, આ તો એના P ટાઈપ એટીપેઝના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. સોડિયમ પોટેશિયમ પમ્પ, પ્લાઝમા મેમ્બ્રેન પ્રોટોન પમ્પ, પ્રોટોન પોટેશિયમ પમ્પ એન્ડ કેલ્શિયમ પમ્પ. ઓકે, then next a cytosolic ligand is transported to the extracytosolic space. હવે સાઇટોસોલિક લિગેન્ડ મતલબ કે એને આપણે ટ્રાન્સપોર્ટેડ લિગેન્ડ 1 બોલશું, બરાબર. એ ક્યાં ટ્રાન્સપોર્ટ થતો હશે, ટ્રાન્સપોર્ટેડ ટુ ધ એક્સ્ટ્રા સાઇટોસોલિક સ્પેસમાં છે એને ટ્રાન્સપોર્ટ, સાઇટોસોલિક લિગેન્ડ છે એ ટ્રાન્સફર ટુ ધ એક્સ્ટ્રા સાઇટોસોલિક સ્પેસ. વેરિયસ એન એક્સ્ટ્રા સાઇટોસોલિક લિગેન્ડ કાઉન્ટર ટ્રાન્સપોર્ટેડ લિગેન્ડ 2. હવે લિગેન્ડ 2 છે એ એક્સ્ટ્રા સાઇટોસોલિક લિગેન્ડ ઇઝ ઇમ્પોર્ટેડ ઇન્ટુ ધ સાઇટોસોલ. ઇમ્પોર્ટ ઇન્ટુ ધ સાઇટોસોલમાં છે એ શું થતું હશે, સાઇટોપ્લાઝમમાં ઇમ્પોર્ટ થતું હશે, બરાબર, લિગેન્ડ 2. Then in short, P-type ATPase switch between two major conformation
E1 with ligand binding site facing the cytosol and E2 with ligand binding site facing the extracytosolic side of the membrane. શું કીધું છે? ઇન શોર્ટમાં જોઈએ તો પી ટાઈપ જે એટીપેઝ છે બરાબર, એમાં બે મેજર કન્ફર્મેશન આપણે આગળ કીધું E1 અને E2 એ બે મેજર કન્ફર્મેશન હશે વિથ લિગેન્ડ બાઇન્ડિંગ સાઇટ ફેઝિંગ ધ સાઇટોસોલ. હવે E1 છે એ શું થતું હશે? સાઇટોસોલ સાથે છે એની સાથે એની બાઇન્ડિંગ સાઇટ સાથે લિગેન્ડ બાઇન્ડિંગ સાઇટ ફેઝિંગ ધ સાઇટોસોલ એન્ડ E2 સાથે શું હશે તો કે લિગેન્ડ બાઇન્ડિંગ સાઇટ ફેઝિંગ ધ એક્સ્ટ્રાસોલિક સાઇટ ઓફ ધ મેમ્બ્રેન. મેમ્બ્રેનની જે એક્સ્ટ્રાસોલિક સાઇડ હશે એની સાથે છે એ બાઇન્ડ થતું હશે. એન્ડ ધ ઇન્ડ્યુસ્ડ ફિટ ઓફ લિગેન્ડ 1 બાઇન્ડિંગ ઇન F1 promote phosphorylation by Mg plus ATP. In the E1 phosphate state, the ligand 1 becomes acylate. હવે આપણે ફિગર સમજીએ. આખું ફિગરનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે ધ ઇન્ક્લુડેડ ફિટ ઓફ લિગેન્ડ 1 કે જે લિગેન્ડ 1 છે બાઇન્ડિંગ થશે ઇન E1. હવે અહીંયા જે E1 છે ફર્સ્ટ આપણે કન્ફર્મેશન ટુ ડિફરન્ટ કન્ફર્મેશન જોયા હતા E1 એન્ડ E2. હવે સાઇટોસોલની અંદર શું થતું હશે તો કે E1 છે એમાંથી શું થતું હશે E1 ફોસ્ફેટમાં એનું કન્વર્જેશન થતું હશે. E1 માંથી છે E1 ફોસ્ફેટ બનતું હશે. એ દરમિયાન ફોસ્ફોરાઇલેશન પ્રોસેસ થતી હશે. E1 નું છે એ ફોસ્ફોરાઇલેશન થશે એટલે E1 ફોસ્ફેટનું ફોર્મેશન થશે. એ દરમિયાન એટીપીમાંથી Mg પ્લસ એટીપીમાંથી એડીપીનું ફોર્મેશન થતું હશે બરાબર. Then next જોઈએ તો rate limiting E1 phosphate to E2 phosphate transition is accompanied by major conformation charges reorienting the ligand binding site toward the extracytosolic space. હવે એક્સ્ટ્રાસાઇટોસોલિક સ્પેસમાં હવે પાછું નેક્સ્ટ પ્રોસેસ શું થતી હશે તો કે E1 ફોસ્ફેટમાંથી છે એ E1 ફોસ્ફેટમાંથી E2 ફોસ્ફેટનું ફોર્મેશન થતું હશે. ક્યાં તો કે એક્સ્ટ્રાસાઇટોસોલમાં છે એક્સ્ટ્રાસાઇટોસોલિક સ્પેસમાં છે એ E2 ફોસ્ફેટનું ફોર્મેશન થશે. This decrease the affinity of the binding site for ligand 1. હવે ligand 1 ની જે બાઇન્ડિંગ સાઇટ છે એના માટે જે બાઇન્ડિંગ સાઇટ છે એની અફિનિટી કેવી થઈ છે? ડિક્રીઝ હશે. એન્ડ એફિનિટી ફોર ligand 2 ઇઝ ઇન્ક્રીઝ અને ligand 2 માટે જે અફિનિટી છે એ ઇન્ક્રીઝ થતી હશે બરાબર. As a result, ligand 1 is released into the extracytosolic space via an open exit pathway for ligand 1. હવે ligand 1 છે એમાંથી આપણે એઝ અ રિઝલ્ટ જોઈએ તો ligand 1 છે એમાં રિલીઝ ઇન્ટુ ધ એક્સ્ટ્રાસાઇટોસોલિક સ્પેસમાં છે એ રિલીઝ થતું હશે. કોના દ્વારા તો કે વિયા ઓપન એક્ઝિટ પાથવે ફોર ligand 1 પાથવે થ્રુ. એન્ડ ધ કાઉન્ટર ટ્રાન્સપોર્ટેડ ligand 2 કેન એન્ટર ધ બાઇન્ડિંગ કેવિટી. અને ligand 2 છે એ શું થતું હશે? કાઉન્ટર ટ્રાન્સપોર્ટેડ ligand 2 છે કેન એન્ટર ધ બાઇન્ડિંગ કેવિટીમાં એન્ટર થતો હશે બરાબર. then next જોઈએ આપણે તો the resulting conformational charges lead to dephosphorylation of E2 phosphate and the release inorganic phosphate is explained. હવે નેક્સ્ટ પ્રોસેસ શું થતી હશે તો કે E2 ફોસ્ફેટ છે એનું ડીફોસ્ફોરાઇલેશન થશે અને E2 નું ફોર્મેશન થતું હશે બરાબર. અહીંયા E2 ફોસ્ફેટનું છે એ ડીફોસ્ફોરાઇલેશન થશે અને E2 નું ફોર્મેશન થતું છે આપણને જોવા મળે છે. હવે અહીંયા E2 ફોસ્ફેટનું જ્યારે ડીફોસ્ફોરાઇલેશન થાય છે ત્યારે Mg પ્લસ 2 ફોસ્ફેટ છે એ રિલીઝ થશે અને E2 નું છે એ ફોસ્ફોરાઇલેશન થશે. ધ ligand 2 becomes occluded where the pump is reset to the E1 state reducing the affinity for ligand 2. હવે જે E2 માંથી છે પાછું શેનું ફોર્મેશન થશે તો કે E1 નું ફોર્મેશન થશે. ધ પંપ કેન નાવ સ્ટાર્ટ અ ન્યૂ સાયકલ. હવે E1 નું ફોર્મેશન થઈ જશે E2 માંથી ત્યારે E1 માંથી પાછી છે એ નવી સાયકલ છે એ સ્ટાર્ટ થશે કે પાછી નવી સાયકલમાં સ્ટાર્ટ થશે ત્યારે E1 માંથી E1 ફોસ્ફેટનું ફોર્મેશન, E1 ફોસ્ફેટના ફોર્મેશનમાંથી E2 ફોસ્ફેટનું ફોર્મેશન અને E2 ફોસ્ફેટના ફોર્મેશનમાંથી E2 નું ફોર્મેશન. આવી રીતે આખી નવી સાયકલ છે એ સ્ટાર્ટ થતી રહેશે બરાબર. તો આ આખું હતું પી ટાઈપ એટીપેઝિસ કે પી ટાઈપ એટીપેઝ એન્ઝાઇમ્સ છે એનું વર્ક શું છે, પી ટાઈપ એટીપેઝની જે સિસ્ટમ છે એ આપણે જોઈ. ઓકે, હવે નેક્સ્ટ એના પછી ધ્યાન પી ટાઈપ એટીપેઝ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 5 સબ યુનિટ.
હવે પી ટાઈપ એટીપેઝ છે એ 5 સબ યુનિટમાં છે, 5 સબ ફેમિલીઝમાં છે એ ડિવાઈડ કરવામાં આવ્યા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ટાઈપ 1 કન્સિસ્ટ ઓફ ધ ટ્રાન્ઝિશન હેવી મેટલ એટીપેઝ, કે જે ટ્રાન્ઝિશન એન્ડ હેવી મેટલ એટીપેઝથી કન્સિસ્ટ થશે, બરાબર. એન્ડ ટાઈપ 2 એટીપેઝ આર સ્પ્લિટ ઇન્ટુ 4 ગ્રુપ, કે ટાઈપ 2 એટીપેઝ છે એ 4 ગ્રુપમાં સ્પ્લિટ થશે. એન્ડ ટાઈપ 3 એટીપેઝ contain 3A and a small subdivision with Mg+2 ATPase from 3 bacterial species. 3 bacterial speciesમાંથી Mg+2 ATPase સાથે છે એ સબડિવિઝન થશે એનું. અને બીજું શું થાય છે તો કે 3A એટીપેઝનું છે એ બનેલું હોય છે. એન્ડ ટાઈપ 4 ATPase have been shown to be involved in the transport of phospholipid. હવે ટાઈપ 4 ATPase છે એ શેમાં ઇન્વોલ્વ હશે તો કે ટ્રાન્સપોર્ટ ઓફ ફોસ્ફોલિપિડની અંદર છે એ ઇન્વોલ્વ હશે. એન્ડ ટાઈપ 5 ATPase is last type 5 ATPase have unknown specificity. This large group is only found in eukaryotes, કે જે યુકેરિયોટ્સમાં એનું મોટું ગ્રુપ છે એ જોવા મળે છે. એન્ડ ઇઝ બિલીવ ટુ બી ઇન્વોલ્વ ઇન કેટાયન ટ્રાન્સપોર્ટ ઇન ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કે જે શેમાં ઇન્વોલ્વ હશે, કેટાયન ટ્રાન્સપોર્ટમાં છે એ ઇન્વોલ્વ હશે. અને એમાં છે એ શેમાં પ્રેઝન્ટ હશે તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં છે એ પ્રેઝન્ટ હશે. ઓકે, તો આ આખું આપણે પી ટાઈપ એટીપેઝ છે એનું સ્ટ્રક્ચર, પી ટાઈપ એટીપેઝ સિસ્ટમ જોઈ અને એમાં 5 સબ ફેમિલી છે એ ડિવાઇડેડ થયેલા છે એના વિશે આપણે જોયું. નેક્સ્ટ વી એટીપેઝ એન્ઝાઇમ છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ જોશું. ઓકે, થેન્ક યુ.